હાલો મિત્રો, જય ગુરુદેવ, જય અલગધણી અને સંત દેવદાસ. તો મારે કહેવાનું એવું છે, હું ભજનના વિડીયા બનાવું છું. મારી ચેનલનું નામ છે મંજુલાબેન મકવાણા ભક્તિ ચેનલ. તો હું જ્યારે વિડીયા બનાવતી હતી, જ્યારે ભજનના વિડીયા બનાવતી હતી, તો મને બહુ શરમ આવતી હતી કે કોઈ કહેશે કે આને દીકરા દીકરી મોટા અને આ શું વિડીયા બનાવતી છે, અને શરમ નહીં આવતી હોય. પણ પછી મને એવું અંદરથી મારો નાનો દીકરો છે, એને કીધું કે મમ્મી તમે વિડીયા રોજ મૂક્યા રાખો અને તમે બનાવ્યા રાખો તમારી રીતે. એને ખબર છે કે મારી મમ્મી મર્યાદા અને સંસ્કારિક જ વિડીયા બનાવો. એને ખબર છે કે મારી મમ્મી કોઈ દિવસ ખરાબ બોલવાનું ન હોય કે ખરાબ વિડીયો ન હોય. એટલે મારા દીકરાએ એમ કીધું કે મમ્મી તમે મહેનત કર્યા રાખો અને તમે વિડીયા મૂક્યા રાખો અને વિડીયા બનાવ્યા રાખો. એટલે પછી મને એવું લાગ્યું કે મારો છોકરો મને સલાહ આપે છે. મારો મોટો દીકરો એવું કહેતો હોય કે મમ્મી તમને શું આવા વિડીયા બનાવવાના શોખ. પણ પછી મારી વહુએ એવું કીધું કે કંઈ નહીં મમ્મી, હોય ના હોય તો આપણે ક્યારેક એ જીવિત વિડીયા આપણે જોવા થાય. એટલે મને કોઈ બીજો કોઈ પૈસા કે એવું કોઈ મને મિનિયમ નથી. મારે તો મારા ગુરુની અને અલગધણીની મહેરબાની છે, તમારી બધા યુટ્યુબ ફેમિલીવાળાની દયા, આશીર્વાદ અને મહેરબાની, મારા ગુરુની મહેરબાની. પણ મને એવું લાગે કે આપણે આમાં હોય ના હોય તો છોકરા આપણને જીવિત જોઈ શકે એમ. એટલે મારો નાનો દીકરો કે મમ્મી તમે એવું કાંઈ નહીં રાખો, તમે તારે વિડીયા બનાવ્યા રાખો. અને મારો નાનો દીકરો છે ને, તે બધું ફોનમાં મને બધું બહુ બધું શીખવાડે કે આ રીતનો વિડીયો બનાવવો, આ રીતનો અપલોડ કરવો. અપલોડ કરતાં શીખવાડી દીધું. અને ભણી તો બિલકુલ નથી, સ્કૂલ પણ જોઈ નથી, એકડો આવડતો પણ નથી, અને કોઈ દિવસ સ્કૂલ જોઈ નથી. ને ઘરની પરિસ્થિતિ એવી હતી, ગામડે રહેતા હતા, ભાનડા બધા નાના નાના હતા, પરિસ્થિતિ ખરાબ હતી. એટલે મજૂરી કામે જતા, ખાળિયા ખોદવા જઈએ, કપાઈ વીણવા જઈએ, એ બધી કડિયા કામે, મકાન છણવાની કડિયા કામે, એ બધી મજૂરી કરતા હતા. અને ભણવાની એ પરિસ્થિતિ હતી નહીં. બે ભાઈઓ હતા, તે ભાઈઓ ભણતા હતા, અને અમે બહેનો હતા, તે બહેનો બધા કમાતા હતા, કામે મજૂરી કરતા હતા, દાડીએ થતા હતા. એટલે હવે અહીંયા સિટીમાં આવ્યા, અને સિટીમાં આવ્યા પછી આપણા હાથમાં મોબાઈલ આવ્યો અને છોકરા બધું શીખવાડવા લાગ્યા. એટલે આપણે થોડુંક ફોનમાં કાંક થોડુંક જાણવીએ છીએ, જાણતા તો નથી પણ છોકરાએ બધું શીખવાડ્યું. એટલે એ રીતે વિડીયા બનાવી મૂકવી છે. બસ આમ વધારે કાંઈ જાણતા નહીં, અને અભણ છું, બીજું કાંઈ આમાં વધારે જાણતી નથી. અને જય અલગધણી, જય ગુરુદેવ.